ચાલો બાળકો, ધોરણ 12 એમાં પાઠ ત્રીજો વિદ્યુત રસાયણ, એનો લેક્ચર 8મો. 7મા લેક્ચરમાં આપણે જોયું કે નંસ સમીકરણ પરથી સંતુલન અચળાંક શોધવો. એના આપણે દાખલા ગણ્યા હતા, ઉદાહરણના દાખલા ગણ્યા, અને એ સિવાય તમને 2 દાખલા જે છે એ ગણવા આપ્યા હતા, જે તમારા સ્વાધ્યાયમાં હતા. એમાં ઘણા બધા બાળકોએ ગણીને મોકલાવ્યા, જે અમુક બાળકોએ ગણીને નથી મોકલાવ્યા. આપણે એવું સમજી લઈએ કે એમને આવડ્યા હશે તો બોર્ડ ઉપર સોલ્વ કરી લે ઘરેથી વિડીયો જોઈને. એટલા માટે એ દાખલા આપણે પહેલાં 2 દાખલા જે બુકમાં જે હોમવર્કમાં આપ્યા હતા એ દાખલા સોલ્યુશન કરી લઈ. પછી આપણે આજનો ટૉપિક છે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી, એ 2 વચ્ચેનો સંબંધ અને એના સૂત્ર ઉપરથી દાખલા. તો છેલ્લે મેં તમને જે હોમવર્ક આપ્યું હતું એ હતું 2CR પ્લસ 3CD પ્લસ 2 gives 2CR પ્લસ 3 અને 3CD આ સોલિડ, આ એક્વેરિયસ. આ દાખલાની રકમ હતી અને એના પરથી આપણને એમાં એમ કીધું હતું કે પહેલાં સેલ મેળવો, પ્રમાણિત સેલ EMF મેળવો, અને પછી એના ઉપરથી ડેલ્ટા જી અને સંતુલન અચળાંક મેળવો. તમારે જે એક્સરસાઇઝ છે, સ્વાધ્યાય છે, એમાં એવું લખેલું છે કે આ પ્રક્રિયાનો ડેલ્ટા જી મેળવો અને સંતુલન અચળાંક મેળવો. તો ડેલ્ટા જી તો આપણે આજનો ટોપિક છે એમાં આપણે સમજશું, પણ જે લેસનમાં આપ્યું હતું એ કે ભાઈ આનો સંતુલન અચળાંક જે છે એ મેળવી શકાય. હવે નંસ સમીકરણ સેલ બરાબર પ્રમાણિત સેલ માઇનસ 0.0592, આ જે મૂલ્ય છે એ છે RT 2.303 ભાગ્યા F, અહીંયા નંબર ઓફ n, અને log KC. અહીંયા આપણે લખીએ છીએ log નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. તો નિપજના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક. બરાબર. હવે આમાં આપણે એમ કીધું કે ભાઈ જ્યારે કોષ સંતુલન પામી જાય, પ્રક્રિયા બંધ થઈ જાય, ત્યારે સેલ 0 થઈ જાય. એટલે આપણે પ્રમાણિત સેલ માઇનસ 0.0592 n log KC, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સંતુલન અચળાંક મેળવી શકીએ. તો અહીંયા આપણે આને સેલ આને કરતા બનાવી દઈએ. સેલને આ બરાબરની આ બાજુ આવે એટલે 0.0592 છેદમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન log KC. હવે આ જે દાખલો છે, આ દાખલામાં આપણને સેલ મેળવી લેવાનો. સેલ એટલે રાઇટ માઇનસ લેફ્ટ. આમાં CR અને CD, તો લેફ્ટ કોણ હશે? લેફ્ટમાં હશે. જેનું ઓક્સિડેશન થતું હશે એ લેફ્ટમાં હશે, LOAN. આપણે આગળ જ વાત કરી હતી, LOAN. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ માટે લેફ્ટમાં શું હોય? લેફ્ટમાં શું હોય તો કે પહેલાં તો લેફ્ટમાં ઓક્સિડેશન થતું હોય, એનોડ હોય અને નેગેટિવ હોય. બરાબર. આ યાદ રાખવા માટે છે. તો કે લેફ્ટમાં આ ઓક્સિડેશન કોણ પામે છે? તો કે CR માંથી CR+3 બને છે. તો CR આ લેફ્ટમાં છે, આ રાઇટમાં છે. સેલનું સૂત્ર છે રાઇટ માઇનસ લેફ્ટ. હવે આ જે છે એમાં રાઇટ એટલે CDનું મૂલ્ય છે -0.40. CR EMF શ્રેણીમાંથી CRનું મૂલ્ય છે -0.74, એટલે સેલ મળી જાય. અહીંયા 0.0592 છેદમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન. આમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? 6 ઇલેક્ટ્રોનની. સમીકરણને સંતુલિત કરો કે આના 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોનને રિલીઝ કરે, એ 6 ઇલેક્ટ્રોન છે. આના 3 CD આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવે અને
3 CD સોલિડ પરમાણુ બને. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 અને આપણે શોધવાનું છે લોગ સંતુલન અચળાંક Kc. તો હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 0.74 માંથી માઇનસ 0.40 જશે એટલે વધશે 0.7 માંથી 4 જાય તો 3 અને 34. એને ગુણ્યા આની સાથે ગુણી જાય 6, એને ભાગ્યા 0.0592 બરાબર લોગ Kc. આ બધાએ તમે ગણેલો જ છે. જો ગણ્યો હોય ને તમને આવડતો હોય તો વિડીયો ડાયરેક્ટ સ્કીપ કરી નાખજો અને વિદ્યુત રાસાયણિક કોષ ગિબ્સ મુક્ત ઉર્જાથી જોજો. લોગ Kc. હવે આ લોગ Kc બરાબર આનું તમે સાદુરૂપ આપશો કે કેલ્ક્યુલેટરમાં 0.34 ગુણ્યા 6 ભાગ્યા 0.0592 કરશો એટલે તમારે જવાબ આવશે 34.5177. હવે આનો આપણે લોગ Kc મેળવવો છે તો Kc બરાબર એન્ટીલોગ, લોગને કાઢવા માટે આ બાજુ એન્ટીલોગ લેવો પડે. એન્ટીલોગ 34.5177. હવે જ્યારે એન્ટીલોગ જોવાનું હોય એન્ટીલોગ ટેબલ ખોલો અને એમાં 51નું 7મા અને 7મા એન્ટીલોગ જોઈ લ્યો. 51નું 7મા અને 7મા એન્ટીલોગ જોશો એટલે એ આવશે 3172. તો આ 34નું શું તો કે ગુણ્યા 10⁻34 ઘાત અને અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. મેં તમને એ સમજાવ્યું છે. આ આવ્યો જવાબ. આને કહેવાય સંતુલન અચળાંક. આવી જ રીતે બીજો દાખલો એક હતો, એ હતો Fe અને Ag વાળો. એ જોઈ લઈએ. Fe અને Ag સમીકરણ આવું છે કે Fe + 2 Ag પ્લસ એમાંથી બને છે Fe + 3. Fe + 2 ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થાય છે, ઓક્સિડેશન થાય છે અને Ag પ્લસ છે એ ઇલેક્ટ્રોન મેળવી અને Ag સોલિડ બને છે. આ ઓક્સિડેશન Fe ઓક્સિડેશન અનુભવે છે, Ag જે છે એ રિડક્શન અનુભવે છે. હવે અહીંયા આપણે સંતુલન અચળાંક માટે સીધું જ સૂત્ર E cell = 0.0592 નંબર ઓફ ઇલેક્ટ્રોન લોગ Kc. અહીંયા E cell તો કે આમાં Ag અને Fe ન Fe + 2 માંથી Fe + 3 એનો રિડક્શન પોટેન્શિયલ અને Fe + 3 માંથી Fe + 2. જો રિડક્શન પોટેન્શિયલ આમ લખીએ, રિડક્શન કોને થયું કહેવાય તો કે Fe + 3 Fe + 2 આ રિડક્શન પોટેન્શિયલ છે. આ શું છે? રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ તો એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે પ્લસ 0.77 પ્લસ 0.77 પ્લસ એટલા માટે કે Fe + 3 આયન જે છે એ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે. Fe + 3 માંથી Fe + 2 બનવાની વૃત્તિ છે. Fe + 3 આયન જે છે એ સ્થાયી નથી. Fe + 2 છે એ સ્થાયી છે. Fe + 2 માંથી Fe આ જે રિડક્શન પોટેન્શિયલ છે એ -0.44 છે. એ એવું દર્શાવે છે કે Fe માંથી Fe + 2 બનવાની વૃત્તિ છે. Fe માંથી Fe + 2 બનવાની વૃત્તિ છે. આનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઋણ છે. એનો અર્થ એમ થયો કે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ધન છે. બરાબર છે? એટલે આ Fe જે છે એ Fe + 2 માં ઓક્સિડેશન પામશે. રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઋણ હોય એટલે અર્થ એમ થાય કે રિડક્શન પામવાની વૃત્તિ ધરાવતો નથી. તો આમાં કિંમત મૂકી દઈ તો E રાઇટ - E લેફ્ટ આમાં રાઇટમાં હશે Ag 0.80 માઇનસ લેફ્ટમાં હશે એનોડ 0.77. Ag આ જે Ag જે છે એ
કેથોડ બનશે, આમાં ઓછો હોય એનોડ બને, વધુ હોય કેથોડ બને. એટલે આ 0.80 અને 0.77 આ બેમાંથી ઓછો કયો છે? 0.77. નંબર ઓફ ઇલેક્ટ્રોન, આ સમીકરણમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? n બરાબર 1 log Kc. આનું સાદુરૂપ 0.80 માંથી 0.77 જાય એટલે 0.03 ગુણ્યા આ જે છે આ બાજુ આવે એટલે ગુણ્યા 1 છેદમાં 0.0592 બરાબર log Kc. હવે log Kc ને આનું સાદુરૂપ આપો 0.03 ભાગ્યા 0.0592 ભાગાકાર કરશો તમે એટલે એનો જવાબ આવશે એનો જવાબ આવશે 0.5076. હવે એન્ટીલોગ, આ લોગ આપણે આ લોગ દૂર કરવો છે એટલે આ બાજુ એન્ટીલોગ લેવો પડે એટલે Kc બરાબર એન્ટીલોગ 0.5076. 0.5076 નો એન્ટીલોગ 50 નો 7 માં અને 6 માં એન્ટીલોગ ટેબલમાં જોશો એટલે જવાબ આવશે 3221. એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દઈ ગુણ્યા આ જે પોઈન્ટની આગળ જે સંખ્યા છે એ 10 ની ઘાતમાં 10 ની 0 ઘાત એટલે 1. તો એનો અર્થ એમ થયો કે આ જ જવાબ છે સંતુલન અચળાંક Kc. તો આ બે દાખલા મેં તમને હોમવર્કમાં આગલા લેક્ચરમાં આપ્યા હતા. તો સંતુલન અચળાંક આપણને નંદ સમીકરણ પરથી મેળવી શકાય. આવા વિકલ્પમાં દાખલાઓ હોય તો પણ આપણને આવડે. એથી આગળનો ટોપિક છે હવે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઉર્જા માટેની વાત. ચાલો તો આજના ટોપિકમાં મેઇન આપણે વાત કરશું ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી. હવે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં બાળકો રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ ઘણી બધી વખત આવ્યું. આપણે આ જ્યારે ટોપિક ચાલુ કર્યો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એટલે વીજ રાસાયણિક કોષ. તો રાસાયણિક ઉર્જા એમાંય કેવી રાસાયણિક પ્રક્રિયા હોય તો કે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા. આપણે જેટલી પણ નિષ્ક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ નાખવામાં આવે તો એ જે વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ વિસ્થાપન પ્રક્રિયાઓ બધી કેવી છે? સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે ગિબ્સે એમ કીધું કે જે પણ સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ હોય એ સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓમાં મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. મુક્ત ઉર્જા ફેરફાર ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે. એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણને જો કોષ પોટેન્શિયલ આપ્યો હોય, કોષ પોટેન્શિયલ આપણને આપ્યો હોય તો કોષ પોટેન્શિયલ ઉપરથી આપણે શું મુક્ત ઉર્જા મેળવી શકીએ? તો કે હા, મેળવી શકાય. એના માટેનું એક સમીકરણ છે કે ભાઈ જ્યારે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો હોય તો એ વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વાહક તારની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે. તો આ જે ઇલેક્ટ્રોનની એનોડ ઉપરથી જે કેથોડ ઉપર ઇલેક્ટ્રોન જાય છે એ વિદ્યુત કોષ દ્વારા થયેલું કાર્ય ગણાય. કેટલું કાર્ય થયું કહેવાય? તો કે એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન છે એ કેથોડ ઉપર ગયા તો એ ઇલેક્ટ્રોન કેથોડ ઉપર ગયા તો એ શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. તો જો આમાં મુક્ત ઉર્જા ફેરફાર કેટલો હશે? તો કે આ સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાએ કેટલી ઉર્જા ગુમાવી હશે? તો આપણે એવું માની લઈએ કે એ બધી જેટલું કાર્ય કર્યું બધી ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થઈ ગયું એવું માની લઈએ આપણે.
કારણ કે રૂપાંતરણ દરમિયાન અમુક ઉર્જાનો વ્યય થાય, અમુક ઉર્જાનો વ્યય થાય, પણ આપણે એવું માની લઈએ કે પૂરેપૂરું કાર્ય થયું, એટલે જેટલી ઉર્જા ગુમાવાય એ બધું શેમાં રૂપાંતર થયું? કાર્યમાં. રૂપાંતર થયેલી ઉર્જા એટલે કે પ્રણાલીએ જે ઉર્જા ગુમાવી એ બધી ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થયું, એટલે એ જે થયેલું કાર્ય તો એ જ મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જા એટલે કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય, તો એ વિદ્યુત કાર્ય એટલે જ મુક્ત ઉર્જા, કારણ કે એ ઉર્જા ગુમાવી ત્યારે કોષે કાર્ય કર્યું, તો કોષ દ્વારા થયેલું કાર્ય એ જ મુક્ત ઉર્જા. કોષ દ્વારા થયેલ કાર્ય અને એ મહત્તમ કાર્ય એટલે મુક્ત ઉર્જા ફેરફાર. હવે એ કેટલું હોય તો કે 1 સેકન્ડમાં વિદ્યુત પોટેન્શિયલ અને જેટલા ઇલેક્ટ્રોન, જેટલો વિદ્યુત ભારનો જથ્થો વહન પામ્યો, જેટલો વિદ્યુત ભારનો જથ્થો વહન પામ્યો ઈ અને વિદ્યુત પોટેન્શિયલ ઈ બેયના ગુણાકાર જેટલું, ના આ બેયના ગુણાકાર જેટલું. વિદ્યુત પોટેન્શિયલ એટલે તો કે ઈ વિદ્યુત ભારનો જથ્થો કે કેટલો વિદ્યુત ભાર વહન થયો. ઇલેક્ટ્રોનનું વહન થયું હશે તો એક ઇલેક્ટ્રોન પાસે કેટલો વિદ્યુત ભાર છે? એક ઇલેક્ટ્રોન પાસે 1.60, તમારે 1.6021 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ. એક ઇલેક્ટ્રોન ઉપર આટલો વિદ્યુત ભાર છે. આપણે આવા 1 મોલ ઇલેક્ટ્રોન લઈ, 1 મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભાર, આ 1 ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભાર છે. 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર રહેલો વિદ્યુત ભાર એટલે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઇલેક્ટ્રોન. 1 મોલ એવોગ્રેડો આંક, 1 મોલની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તમને બધાને ખબર છે. એને ગુણ્યા 1.6021 ગુણ્યા 10⁻−19 ઘાત. આ બેયનો ગુણાકાર કરો. ઈ બેયનો ગુણાકાર એટલે ફેરેડે અચળાંક F, આપણે જેને કહીએ છીએ 96500 એપ્રોક્સિમેટ વેલ્યુ છે, આમ છે 96487. તમે આ બેયનો ગુણાકાર કરો પછી આ 10⁻23 ઘાત 10⁻19 ઘાત એ બેનો ગુણાકાર થાય એટલે 10⁻4 ઘાત થઈ જાય, 10⁻4 ઘાત. અને આ બેનો તમે ગુણાકાર કરશો તો 16 છક 96, 9.6 ને સમથિંગ આવશે, તો 9.6 ગુણ્યા 10⁻4 ઘાત એ શું થાય? 96500. એટલે આપણે જે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર રહેલો વિદ્યુત ભારની ગણતરી કરવાની છે, વહન થયેલો વિદ્યુત ભારનો જથ્થો, એટલે ન્યા આવશે F. 1 મોલ ઇલેક્ટ્રોન તો કેટલા નંબર ઓફ જેટલા મોલ હોય એટલા મોલ, આ n મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એને કહેવાય NF. એટલે સમીકરણ બન્યું ΔG બરાબર NFE. હવે આ જે છે એ ઉર્જા છે, પણ એ ઉર્જા પ્રણાલીએ ગુમાવી છે. પ્રણાલીએ આટલી ઉર્જા ગુમાવી એટલે એને આપણે શું કહીશું? -NFE. ΔG બરાબર -NFE. એટલે આપણને વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ મળે. ΔG ઇઝ ઇક્વલ ટુ -NFE.
એમાં n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન, નંબર ઓફ મોલ ઇલેક્ટ્રોન. આ f એટલે ફેરાડે અચળાંક 96486 87 અથવા 96500 અને E એટલે કોષનો પોટેન્શિયલ. હવે જો આપણે આ જ વાત છે એ આપણે ડેનિયલ કોષ માટે લઈએ તો ડેનિયલ સમીકરણ જે છે ડેનિયલ કોષનું Zn વત્તા Cu પ્લસ 2 gives Zn પ્લસ અને Cu સોલિડ. તો આ જે સમીકરણ પ્રમાણે આમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? 2. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -2Fe. હવે આ જે છે એ ડેનિયલ કોષ માટે આપણને મુક્ત ઉર્જા ફેરફાર મળે. જો વપરાયેલ આપણે કોષ બનાવ્યો હોય, કોષમાં વપરાયેલ વિદ્યુત વિભાજ્ય ની સાંદ્રતા 1 મોલર હોય, વપરાયેલ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલર હોય તો આપણને જે પોટેન્શિયલ મળે એ કેવો મળે? પ્રમાણિત પોટેન્શિયલ મળે. જો તમે પોટેન્શિયલ પ્રમાણિત લેશો તો તમને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે એ કેવો મળશે? પ્રમાણિત મળશે. જો તમે પોટેન્શિયલ પ્રમાણિત લેશો કે જો કોષમાં વપરાયેલ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલર હોય તો એ કોષનો જે પોટેન્શિયલ મળે એ પોટેન્શિયલ કેવો મળે? પ્રમાણિત પોટેન્શિયલ મળે. સાંદ્રતા 1 મોલર હોય સ્પીસીસની, અંદર રહેલા આયનોની સાંદ્રતા, જે આયનો ઓક્સિડેશન કે રિડક્શન અનુભવે છે એ આયનોની સાંદ્રતા જો 1 મોલર હોય તો આપણને જે કોષ પોટેન્શિયલ મળે એ કોષ પોટેન્શિયલ કેટલો મળે? તો કે એને જ કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ. જો આપણે અહીંયા ઈની જગ્યાએ જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખશું તો આપણને જે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર મળશે NF. આને કહેવાય પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. તો આજે આપણે ડેનિયલ કોષ માટે ડેલ્ટા જીનું મૂલ્ય ગણીએ, પ્રમાણિત ડેલ્ટા જીનું મૂલ્ય. આપણને ડેનિયલ કોષ માટે પ્રમાણિત ઈ ખબર છે. ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો છે? ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ. Zn અને Cu એ બેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત 1.1 વોલ્ટ. તો એના પરથી પ્રમાણિત ડેલ્ટા G બરાબર -NFE. આમાં કિંમત મૂકી દઈ. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -n એટલે તો કે 2 ઇલેક્ટ્રોન ડેનિયલ કોષમાં. સમીકરણ સંતુલિત કોષ પ્રક્રિયા લખીએ આપણે, સંતુલિત કોષ પ્રક્રિયા સમીકરણ. તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન 2. ફેરાડે અચળાંક તો કે 96500, અહીંયા 96486 87 આ મૂલ્ય લેશો તો એ જવાબમાં કંઈ ફેર પડશે નહીં. 1.1 વોલ્ટ. 1.1 વોલ્ટ. જો આ જે 96500 જે છે 96500 આનો ફેરાડે અચળાંકનો એકમ છે કુલમ્બ પ્રતિ મોલ, એટલે કે C ઇન્ટુ મોલ ઇન્વર્સ. ફેરાડે અચળાંક 96500 જે આપણે લખીએ છીએ F બરાબર, એનો એકમ છે C ઇન્ટુ કુલમ્બ ઇન્ટુ મોલ ઇન્વર્સ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ફેરાડે અચળાંક એટલે શું? 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુત ભારનો જથ્થો. ઠીક છે. તો આનો એકમ છે કુલમ્બ ઇન્ટુ મોલ ઇન્વર્સ ગુણ્યા 1.1 વોલ્ટ. આજે ઈ સેલ કોષ પોટેન્શિયલ વિદ્યુત પોટેન્શિયલ, કોષનો વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટ. હવે આનો ગુણાકાર કરશો તો જવાબ આવશે, તમે એનો ગુણાકાર કરશો તો તમને એનો જવાબ મળે છે 21 22 71 પોઈન્ટની જરૂર નથી, હવે હાલ છે આટલા. તમારા બુકમાં થોડીક ભૂલ છે. બુકમાં એને
આ જે મૂલ્ય છે એ ખાલી 21, 22, 7 લખ્યું છે. તમે ગુણાકાર કરી જુઓ એટલે તમને ખબર પડી જશે. 21, 22, 71 કુલમ ઇન્ટુ જૂલ, કુલમ ઇન્ટુ વોલ્ટ ઇન્ટુ મોલ ઇન્વર્સ. જો આ એકમમાં ગોટાળો ન થાય એ સમજવા માટે કુલમ ઇન્ટુ કુલમ, આ વોલ્ટ અને આ મોલ ઇન્વર્સ. હવે કુલમ ઇન્ટુ વોલ્ટ તમે ફિઝિક્સમાં ભણી ગયા. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ. કુલમ ગુણ્યા વોલ્ટ બરાબર જૂલ. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ -21, 22, 71 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આને બીજી રીતે કેવું હોય તો જૂલ પ્રતિ મોલ, જૂલ પ્રતિ મોલ. હવે આ જૂલમાં છે, આપણે એને કિલો જૂલમાં ફેરવી નાખીએ તો જવાબ આવે -212.271 કિલો જૂલ પ્રતિ મોલ. એમાં કે છે ને નાનો આવે, પ્રતિ મોલ પ્રતિની નિશાની કરીએ તો -1 નહીં કરવાના. તો આ જે છે એ ડેનિયલ કોષ માટે ડેલ્ટા જી, ડેનિયલ કોષનો પ્રમાણિત મુક્ત ઉર્જા, આ માઇનસની નિશાની એવું દર્શાવે છે કે આટલી ઉર્જા મુક્ત કરે ડેનિયલ કોષ. ડેનિયલ કોષની મુક્ત ઉર્જા આટલી છે 212.271. તો આવા દાખલાઓ તમારે આપ્યા છે સ્વાધ્યાયમાં. આવા 2 દાખલા છે તમારે. આ જે દાખલો છે એ તો ગણતરી ઉદાહરણ તરીકે જ આપેલો છે. ચાલો સ્વાધ્યાયમાં 2 દાખલા છે, એમાંથી એક ગણીએ એક લેસનમાં. તો સૂત્ર હવે આપણે યાદ રાખવાનું છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE. જો પ્રમાણિત હોય તો ઈ સેલ એ શું હોય? પ્રમાણિત હોય. આ સૂત્રનો ઉપયોગ કરી અને ડેલ્ટા જી મેળવી શકાય. તો આગળના જે ઓલા 2 દાખલા આપણે લેસનમાં આપ્યા હતા CR અને CD વાળા, હું આખું સમીકરણ નથી લખતો CR CD વાળું જે, બરાબર. તો એ સમીકરણમાં આપણને ઈ સેલ કેટલો મળ્યો? ઈ સેલ તો કે ઈ સેલ હતો 0.34 હતો ને, 0.34 પેલો દાખલો ગણ્યો. એમાં સ્વાધ્યાયમાં તમારે ચોથો દાખલો, એમાં 2 સમીકરણમાં ડેલ્ટા જી મેળવવાના કીધા છે. તો એમાં પ્રમાણિત ઈ સેલ આપણે મેળવો ઈ રાઈટ ઈ લેફ્ટ પરથી. તો હવે એના પરથી ડેલ્ટા જી બરાબર -NFE. તો -NFE માં કિંમત મૂકી દઈએ. હવે પહેલાં તો આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન તો કે 6 ગુણ્યા 96,487 ગુણ્યા ઈ એટલે 0.34. આ બધાનો ગુણાકાર કરશો, ગુણાકાર કરો એટલે જવાબ આવશે 196,833.4. એકમ શું? જો એકમ એકવાર ને સમજાયો છે એટલે આમાં આપણે સીધું જ લખશું જૂલ પ્રતિ મોલ. આપણે મુક્ત ઉર્જા કોઈ પણ સમીકરણ માટે પ્રક્રિયા એન્થાલ્પી જેને કહી છીએ આપણે, કોઈ એક દહન એન્થાલ્પી જૂલ પ્રતિ મોલ, કિલો જૂલ પ્રતિ મોલ, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, આ પ્રક્રિયા એન્થાલ્પી છે. અહીંયા આવી જ રીતે લખેલું હોય છે કે રિએક્શન ઓફ ડેલ્ટા જી, રિએક્શન ઓફ ડેલ્ટા જી પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર. હવે આ જૂલ છે એને કિલો જૂલ કરી નાખીએ તો 196.833. આટલા બધા આંકડા 196.83 રાખીએ કિલો જૂલ. એમાં કે નાનો, જે બીજી એબીસીડી, આ કે બીજી એબીસીડીનો, જે પહેલી એબીસીડીનો. જો આ ખાસ આ જે એકમ લખતી વખતે તમે ખોટી સંજ્ઞા લખી નાખો કે અહીંયા આમ લખી નાખો તો આ કેલ્વિન કહેવાય, કિલો જૂલ ન કહેવાય. એટલે એવી નાની નાની ભૂલો ન થાય એની કાળજી રાખવાની. 196.83 કિલો જૂલ પ્રતિ મોલ. જો માઇનસની નિશાની કરવી હોય તો અહીંયા પ્રતિની નિશાની નહીં લખવાની. કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હા સર. હવે બીજો એવો ઓલો દાખલો હતો FE અને AG વાળો. FE AG વાળો એમાં ઈ સેલ કેટલો હતો? 0.03 વોલ્ટ.
તો એમાંય કિંમત મૂકી દઈ ડેલ્ટા જી બરાબર -NFE પ્રમાણિત. આ પ્રમાણિત ઈ છે એટલે આ ડેલ્ટા જી કેવો મળશે? પ્રમાણિત મળશે. પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન તો કે 1 F 96,487 ગુણ્યા E 0.03. આ એન એટલે તો ખબર છે ને તમને. મેં આગળ જ્યારે નંટ સમીકરણના જેટલા દાખલા ગણ્યા એ બધા દાખલામાં કીધું હતું કે કોષ પ્રક્રિયા લખીએ. કોષ પ્રક્રિયા અહીંયા છે ને કે Fe+2 Ag પ્લસ એમાંથી થાય છે Fe+3 અને Ag. તો આમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? ઓક્સિડેશન થાય ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, રિડક્શન થાય ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ? 1. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોનમાં 1. 96 આનો ગુણાકાર 96,487 ગુણ્યા 1 ગુણ્યા 0.03 એ તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 28,94,6. 28,94,6 એમાં 2894.6. હવે આનો એકમ શું? તો કે જૂલ પ્રતિ મોલ. કિલો જૂલમાં કરી નાખીએ તો 2.89 કિલો જૂલ પ્રતિ મોલ. તો આવા આપણને કોઈ પણ દાખલાઓ આપ્યા હોય ડેલ્ટા જી શોધવાના તો આપણને આવડે. હવે તમને લેસન માટે તમારે આ જે ટોપિક પૂરો થાય છે ત્યાં નીચે સ્વાધ્યાયમાં નહીં સોરી બુકમાં જે આ ટોપિકની નીચે જ આપ્યું છે 3.4, 3.5 અને 3.6. દાખલા નંબર 3.6 દાખલો છે Fe અને I માઇનસ વાળો. 2Fe પ્લસ 2Fe+3 અને I માઇનસ એમાંથી બને છે I2 અને Fe+2. Fe જે છે Fe+3 માંથી Fe+2 બને છે. Fe+3 એ રિડક્શન પામે છે અને I માઇનસ છે એ ઓક્સિડેશન પામે છે. આ જે પ્રક્રિયા છે એનો ઈ સેલ આપ્યો છે 0.236 ઈ સેલ આપ્યો છે. તો એના પરથી તમારે ડેલ્ટા જી મેળવવાનો એ તમારે હોમવર્ક છે. બરાબર છે? તો આ હતું આજનો ટોપિક. હવે એમાં જ તમારે આજે મેં તમને દાખલો આપ્યો એમાં 2 દાખલા છે બીજા. એની રીત આવી ગઈ છે, તમને આવડશે જ. હવે એ હોમવર્કમાં આપું. આ એક દાખલો હોમવર્કમાં આપ્યો 3.4 અને 3.5 એ હું ગણાવી દઉં. એ આપણે નંટ સમીકરણના છે, તમને કદાચ આવડતાય હશે. હવે એ છે પીએચ. એમાં એક આપ્યો છે દાખલો તમારે 3.4 એક્ઝામ્પલ નંબર 3.4. એમાં એમ કીધું છે કે કોઈ એક હાઇડ્રોજન અર્ધકોષ છે. હાઇડ્રોજનનો અર્ધકોષ છે જેમાં હાઇડ્રોજન આયન એ દ્રાવણની પીએચ 10 છે. તો એવા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ ગણો જેની પીએચ 10 હોય. એવા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ ગણો. અર્ધકોષ પોટેન્શિયલ છે. તો હવે આપણે તો હાઇડ્રોજનનો અર્ધકોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. તો એના માટે આપણે નંટ સમીકરણની જ્યારે શરૂઆત કરી ત્યારે એમ કીધું કે ભાઈ કોઈ પણનો સાંદ્રતા જ્યારે બદલાય ત્યારે એનો રિડક્શન પોટેન્શિયલ એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RTNF-ln એમ એના છેદમાં m+in ની સાંદ્રતા. આ નંટ સમીકરણનો આપણે એક અર્ધકોષનો પોટેન્શિયલ, પછી એવા 2 અર્ધકોષને બેને જોડ્યા અને આપણે કોષ પોટેન્શિયલ મેળવ્યું. તો આપણને એમ કીધું છે કે એક હાઇડ્રોજનનો અર્ધકોષ છે એમાં એના દ્રાવણની સાંદ્રતા નથી આપી, પીએચ આપી છે. પીએચ ઉપરથી તો આપણને સાંદ્રતા મળી જાય.
તો આનો પોટેન્શિયલ હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ આ બધા RTNF લોગ કરી નાખીએ એટલે અહીંયા આવે છે 0.0592 નંબર ઓફ ઇલેક્ટ્રોન લોગ 1/H+ ની સાંદ્રતા બરાબર છે. હવે આ તો મેળવવાનો છે. ઈ સેલ પ્રમાણિત હાઇડ્રોજન કોષ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું સ્વીકારી લીધેલું છે? 0 માઇનસ 0.0592 છેદમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન 1 લોગ. હવે H+ આયનની સાંદ્રતા આપી નથી, pH આપી છે. તો હવે pH ઉપરથી H+ આયનની સાંદ્રતા મળે. હા, pH માટે આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ દ્રાવણની pH બરાબર માઇનસ લોગ H3O+ આયનની સાંદ્રતા. એ H3O+ આયન હાઇડ્રોનિયમ આયન એટલે H+ આયનો, H+ આયનોની સાંદ્રતા. હવે pH આપી છે, pH આપી છે 10 બરાબર માઇનસ લોગ H+ આયનની સાંદ્રતા. તો H+ આયનની સાંદ્રતા મેળવવી હોય તો આ માઇનસની નિશાની બરાબર આને આપી દઈ. હવે લોગ H+, તો H+ બરાબર એન્ટીલોગ -10 નો એન્ટીલોગ. -10 નો એન્ટીલોગ આવશે શું? તો કે 10⁻10 ઘાત, 10⁻10 ઘાત એ એનો એન્ટીલોગ. કારણ કે માઇનસ વાળી સંખ્યા જે છે અહીંયા -10.0000 હોય. 0 નો 0માં એન્ટીલોગ ટેબલમાં તમે જુઓ 1 છે 1, એટલે આમ થાય શું? તો કે ભાઈ 1 ગુણ્યા 10⁻10 ઘાત. આગળ પોઈન્ટની આગળ હોય તો ઉપર હોય જાય 10ના ઘાતમાં, એટલે 1 ગુણ્યા 10⁻10 ઘાત. તો આ જે આવી એ શું આવ્યું? H+ આયનની સાંદ્રતા. એટલે હું અહીં સાંદ્રતા લખી નાખું 1/10⁻10 ઘાત. હવે આગળ સાદુરૂપ આપીએ. માઇનસ 0 છે એ તો -0.0592 ભાગ્યા 1 એટલે તો હવે આ લોગ 10⁻10 ઘાત ઉપર આવે તો 10+10 ઘાત થાય. લોગ 10⁻10 ઘાત એટલે 10 આગળ ઉતરી જાય. આ 10 અહીંયા આગળ ઉતરી ગયા પછી લોગ 10 એટલે 1 મૂલ્ય 1. તો આનો 10 હારે ગુણાકાર 0.0592 ગુણ્યા 10, તો શું જવાબ આવશે? 0.592 વોલ્ટ. આ જવાબ. જો આપણે હાઇડ્રોજન ધ્રુવની રચના કરવા માટે આપણે જે દ્રાવણ લઈ છીએ H+ આયન ધરાવતું દ્રાવણ, જો એની pH 10 હોય તો આપણને એ અર્ધકોષનો પોટેન્શિયલ મળે માઇનસ. આ માઇનસની નિશાની તો છે જ, જોઈએ અહીંયાથી રહી નથી ગયા બરાબર હારે પછી ઓલી ન થઈ જાય, એટલે -0.592 વોલ્ટ. આ એનો 10 pH વાળા દ્રાવણ. તો આવી રીતે કોઈ એક અર્ધકોષની સાંદ્રતા આપી હોય, કોઈ એક અર્ધકોષની સાંદ્રતા આપી હોય તો એક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ મળે જુદી જુદી સાંદ્રતાએ. હવે એક બીજી વાત હતી કે ભાઈ તમારે નવા કોર્સમાં નથી પણ ઘણી વખત આ જે નંદ સમીકરણના દાખલાઓ હોય છે એમાં આવે છે, નીટના જે દાખલાઓ છે એમાં. તો એના વિશે આપણે એક વાત કરી લઈએ કે બે અર્ધકોષ આપણે જોઈડા. બે અર્ધકોષો જે છે એ જુદા જુદા અર્ધકોષો હોય. દાખલા તરીકે ડેનિયલ કોષ છે તો એમાં ઝીંક અને કોપરનો અર્ધકોષ છે. આપણે એવા ઘણા બધા મેગ્નેશિયમ અને સિલ્વરનો અર્ધકોષ છે, બરાબર, એલ્યુમિનિયમ અને એફીનો અર્ધકોષ હોય. તો આવા ઘણા બધા અર્ધકોષો જોડી અને એક કોષની રચના થાય, વિદ્યુત રાસાયણિક કોષની રચના. જો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષનો ટોપિક હવે પૂરો થાય છે, વાહકતા વિશે આવે છે, એટલે આ એક વાત કરી લઈ. વિદ્યુત રાસાયણિક કોષ એની અંદર શું હોય તો કે બે અર્ધકોષ હોય, ઠીક છે.
બે અર્ધકોષ હોય. હવે બે અર્ધકોષ જે છે એ કે આપણે ડેનિયલ કોષમાં કીધું કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંક, એક આવો ઝીંકનો અર્ધકોષ છે, બરાબર ને, ઝીંકનો અર્ધકોષ છે, અને એક છે કોપરનો અર્ધકોષ. બે જુદા જુદા અર્ધકોષો છે, બે કેવા છે, જુદા જુદા અર્ધકોષો છે. હવે એવું છે કે બે એક જ પ્રકારના અર્ધકોષ હોય, બે ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંકનો સળિયો, બે પાત્ર છે, બેની અંદર આની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંકનો સળિયો, આની અંદર રહી ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંકનો સળિયો, અને આને બેને એકબીજા સાથે જોડવામાં આવે. અહીંયા ક્ષાર સેતુ જોડવામાં આવે. ક્ષાર સેતુમાં હું બારો નીકળી ગયો, બરાબર, ના ના. તો આજે આવી રીતે ક્ષાર સેતુ જોડવામાં આવે તો શું આમાં વિદ્યુતનું વહન થશે, આમાં વિદ્યુત પ્રવાહ મળશે. જો વિદ્યુત પ્રવાહ મળશે તો આને શું કહેવાય, તો કે આને કહેવાય સાંદ્રતા કોષ. અને ક્યારે પ્રવાહ મળે, તો કે આ બેઉ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધા છે એની સાંદ્રતા જુદી જુદી હોય તો, સાંદ્રતા જુદી જુદી હોય તો બેઉ આપણે અહીંયા ઝીંક સલ્ફેટનું દ્રાવણમાં ઝીંકનો સળિયો, એમાં આ જે ઝીંક સલ્ફેટની સાંદ્રતા છે 1 મોલ. અહીંયા આપણે જે દ્રાવણ લીધું છે એમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ને એમાં ઝીંકનો સળિયો, એની સાંદ્રતા છે 5 મોલ. બેઉની સાંદ્રતા જુદી જુદી છે. આની અંદર ઝીંકના આયનોની અને સલ્ફેટના આયનોની જે ઓક્સિડેશન પામે છે, ખાસ તો આપણે તો કે એવા આયનો જે છે એની સાંદ્રતા આમાં રિડક્શન પામે છે, એ આયનોની સાંદ્રતા, બેઉની જુદી જુદી સાંદ્રતા હોય. સાંદ્રતા જુદી જુદી હોય, ભલે એક જ પ્રકારના આયનો ધરાવતો અર્ધકોષ હોય, તો એક જ પ્રકારના આયનો ધરાવતા બે અર્ધકોષ હોય, એને જો એકબીજા સાથે જોડવામાં આવે તો એમાં પણ વિદ્યુત પ્રવાહ મળે છે. એને કહેવાય છે સાંદ્રતા કોષ. એને શું કહેવાય, તો એનું કોષ નિરૂપણ આવી રીતે થાય કે ભાઈ ઝીંક પ્લસ અને ઝીંક, તો કે એનું કોષ પ્રક્રિયા સમીકરણ ઝીંક વત્તા Zn પ્લસ Zn પ્લસ. તો કે સાહેબ આમાં તો હવે ક્યાં સમીકરણમાં તો આયનો હતા એટલા ને એટલા રહ્યા, એમાં સાંદ્રતા લખવાની. ખાસ તો જો કે આ જે આ બાજુનો જે અર્ધકોષ છે એમાં અહીંયા સાંદ્રતા છે 1 મોલ. આ જે અર્ધકોષ છે અહીંયા સાંદ્રતા છે 5 મોલ. એટલે અહીંયા આપણે લખવાનું કે જે રિડક્શન પામે છે, અહીંયા રિડક્શન પામે છે એની સાંદ્રતા છે 5 મોલ. જે ઓક્સિડેશન પામે છે એની સાંદ્રતા શું છે, 1 મોલ. હવે જ્યારે આપણને ખબર છે કે ભાઈ આ બાજુ રિડક્શન પામશે, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન પામશે, તો એક જ પ્રકારના, એવી જ રીતે કોપરના બે અર્ધકોષો તૈયાર કરી જુદી જુદી સાંદ્રતાવાળો, તો આમાં પણ આપણને સાંદ્રતા કોષ બનાવી શકાય. જેની સાંદ્રતા ઓછી હોય તે એનોડ બને અને અહીંયા ઓક્સિડેશન થાય. સમજવા જેવું છે, કારણ કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા ઓછી હશે એ અર્ધકોષ જે છે એ એનોડ બનશે અને એની સાંદ્રતા ધીમે 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 વધતી જશે, ત્યાં સુધી પ્રવાહ મળશે. અને આ બાજુ જેની સાંદ્રતા વધુ છે એ રિડક્શન પામશે, ત્યાં આયનોની સાંદ્રતા ઘટતી જશે અને એ રિડક્શન પામશે અને આ જે સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જશે, અહીંયા સાંદ્રતા વધતી જશે. અમુક સમય એવો આવશે કે જ્યારે બેવની સાંદ્રતા સરખી થઈ જશે, ત્યારે સંતુલનની સ્થિતિ. તો નંટ સમીકરણ આના પરથી લખવું હોય તો નંટ સમીકરણ પરથી આપણને કોષ પોટેન્શિયલ મળી જાય કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત ઈ સેલ માઇનસ RT. અહીંયા આપણે સીધું 0.0592 નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો કે 2 log નિપજના આયનોની સાંદ્રતા
અહીંયા નિપજના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. અહીંયા આ જે છે એ પ્રક્રિયકના આયનોની સાંદ્રતા છે. અહીંયા કોણ છે તો કે જે રિડક્શન પામે છે એ આયનો છે. અહીંયા ક્યાં છે તો કે જે ઓક્સિડેશન પામે છે એ આયનો છે. Zn માંથી Zn+2 બને છે, ઓક્સિડેશન પામે છે એ આયનોની સાંદ્રતા છે. અહીંયા Zn+ માંથી Zn બને છે, રિડક્શન પામે છે એ આયનોની સાંદ્રતા છે. એટલે આ સમીકરણમાં પ્રમાણિત ઈ સેલ શું થશે? પ્રમાણિત ઈ સેલ તો 0 જ થશે. શું કામ તો કે ભાઈ પ્રમાણિત ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ રાઈટ સાઈડ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ સાઈડ. તો બે બાજુ ઝીંકનો જ છે, તો ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો સરખો જ છે. એ આના માટે સાંદ્રતા ઉપર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એ 1 મોલર સાંદ્રતા એ છે, બરાબર. એટલે એની આ જે પ્રમાણિત પોટેન્શિયલ છે બે બાજુ આઈ ઝીંક છે, એટલે આમાંથી શું થઈ જશે? 0. એટલે ઈ સેલ સાંદ્રતા કોષ માટે પ્રમાણિત ઈ સેલ શું મળે? 0 મળે. એટલે અહીંયા લખવાનું 0-0.0592 log નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકના આયનોની સાંદ્રતા. તો આના પરથી 0.0 આને તમે 2 વડે ભાગો એટલે, અને log 1/5 એટલે 0.2 થાય. 0.2 0.2 નો તમે એન્ટી લોગ કાઢશો એટલે એ શું મળશે? માઇનસ મળશે. લોગ 1 થી નાની કોઈ પણ સંખ્યા હોય, 1 થી નાની, એટલે એનો લોગ જે છે એ કેવો મળે? ઋણ મળે, ઋણ. એટલે લોગ 0.2 નો લોગ કેવો મળશે? માઇનસ વાળું પદ મળશે કોઈ પણ. એટલે એ માઇનસ વાળા પદને આ -295 0.0295 વાળે જોડશો એટલે ઈ સેલ શું મળશે? ધન. બરાબર છે. તો આને કહેવાય સાંદ્રતા કોષ. આ તમારા નવા બુક એનસીઆરટીની જે બુક છે એમાં નથી, પણ જૂની બુકમાં છે ને આને લગતા દાખલાઓ હોય છે. તો આ ટોપિક એક સમજવા જેવો છે કે એક જ પ્રકારના અર્ધકોષો હોય પણ જો એની સાંદ્રતા જુદી જુદી હોય તો એ બેને જોડી અને એમાંથી વિદ્યુત કોષ બનાવી શકાય છે. તો અહીંયા આપણે આ જે વિદ્યુત રાસાયણિક કોષવાળો જે ટૉપિક છે એ પૂરો થાય છે. આગલા વિડીયોમાં, આગલા લેક્ચરમાં આપણે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે એની વાહકતા વિશેના જે ટૉપિક છે એની ચર્ચા